નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે BSM 3CC 304 હેલ્થ સાયકોલોજીમાં અગાઉ લેક્ચરોમાં 2 યુનિટ પૂરા થઈ ચૂક્યા છે. મિત્રો, આજે આપણે જે યુનિટની ચર્ચા કરવાના છીએ એ છે યુનિટ 3 સ્વાસ્થ્યવર્ધક વર્તન. તો મિત્રો, આજે આ યુનિટમાં સ્વાસ્થ્યવર્ધક વર્તન શું છે એના વિશે આપણે અભ્યાસ કરીશું, એના વિશે માહિતી મેળવીશું. મિત્રો, સ્વાસ્થ્યવર્ધક એટલે કે જે સ્વાસ્થ્યને સુધારવામાં કે સ્વાસ્થ્યને જાળવી રાખવામાં જે મદદ કરે છે, જે વર્તન, એને સ્વાસ્થ્યવર્ધક વર્તન કહેવાય. એટલે કે મિત્રો, આપણા દ્વારા જે કાર્યો કરવામાં આવે છે, ધારો કે સારી ડાયટ લેવી એટલે કે પોષણયુક્ત ખોરાક લેવો, તેલવાળું ઓછું ખાવું કે ઓછું મસાલાવાળું ખાવું, પછી યોગ્ય વ્યાયામ કરવો, પછી લીલા શાકભાજી, મતલબ કે એવી જે પણ પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ જેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે, એ તમામ વર્તનોને, એ તમામ ખોરાકને કે એ બધી જે પરિસ્થિતિઓ આખી સર્જાય છે જેમાં આપણે તંદુરસ્ત રહી શકીએ, તેને તમામને સ્વાસ્થ્યવર્ધક વર્તનમાં આપણે ઉમેરી શકીએ. મિત્રો, તો આજે આપણે જે સ્ટાર્ટ કરીએ એમાં પહેલાં એની વ્યાખ્યા જોઈએ. તો આમાં વ્યાખ્યા આપેલી છે કે સ્વાસ્થ્યના મનોવિજ્ઞાનમાં સ્વાસ્થ્ય રહેવા માટે, સ્વાસ્થ્ય સાચવવા અને વ્યક્તિઓ મોદી પડે ત્યારે તેઓ પ્રતિક્રિયાઓ જાણવા અને મોદગીની માનસિક અસરોને અભ્યાસ કરવામાં આવે છે. શેલી ટેલર દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. તો મિત્રો, આપણે જોઈએ કે સ્વાસ્થ્ય વર્તન એટલે શું અને તે વિગતે સમજાવો. અથવા તો સ્વાસ્થ્યવર્ધક વર્તન એટલે શું, સ્વાસ્થ્ય વર્તનને અસર કરતા પરિબળો સમજાવો. તો મિત્રો, આપણે એની પ્રસ્તાવનાથી શરૂ કરીએ તો કે ભૌતિક વાસ્તવિક વિશ્વના બનાવોને જ પોતાના અભ્યાસ વિષય ગણાવતા વૈજ્ઞાનિકને મન આજીવન માટે માનવ શરીર જેવી મહત્વની બીજી કોઈ ભાગ્યે જ હોઈ શકે. વ્યક્તિના અસ્તિત્વને કોઈ ભૌતિક વાસ્તવિક અને નક્કર ભાગ હોય તો તેનું શરીર છે. જ્યાં સુધી વ્યક્તિ જીવે છે ત્યાં સુધી તેનું શરીર તેની સાથે છે. શરીર વિનાનું પ્રાણી જીવન, દેહ વિનાનો જીવ વૈજ્ઞાનિકોએ જોયો કે જાણ્યો નથી. તેથી શરીરનું સ્વાસ્થ્ય જાળવવું તે માનવ માટે મહત્વની બાબત છે. સ્વાસ્થ્યવર્ધક વર્તન શું છે એના વિશે આપણે જોઈએ તો કે વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે જે પ્રયત્નો કરે છે તેને વર્તન કરે છે તેને સ્વાસ્થ્ય સંવર્ધન વર્તન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સ્વાસ્થ્ય વર્તનની વાત કરતા હોઈએ ત્યારે સારા સ્વાસ્થ્યની સાથે સાથે નબળા સ્વાસ્થ્યના વર્તનને પણ લક્ષમાં રાખવું જોઈએ. ઘણીવાર જીવનમાં અમુક કુટેવો નબળા સ્વાસ્થ્ય માટે જવાબદાર બને છે. તેથી જીવનમાં સુટેવોનો વિકાસ જરૂરી છે જેથી શરીર સ્વાસ્થ્ય કાયમ જાળવી શકાય. નાનપણથી જ જો સ્વાસ્થ્ય અંગેની સારી ટેવોનો વિકાસ થાય તે જરૂરી છે. નાનપણથી જ બાળકમાં સવારે વહેલા ઉઠવાની, કસરત કરવાની, યોગ્ય રીતે સવારે દાંત સાફ કરવા, બ્રશ કે દાંતણ કરવાની ટેવ, યોગ્ય રીતે શરીરને ઘસીને ઠંડા પાણીથી સ્નાન કરવાની, શૌચક્રિયા બાદ સાબુથી હાથ ધોવાની, નિયમિત ભોજન, પૌષ્ટિક ભોજન લેવાની, સ્વચ્છ કપડાં પહેરવાની, બહારનો નાસ્તો ન કરવાની, ઠંડા પીણા કોકા-કોલા, પેપ્સી વગેરે ન લેવાની ટેવો વિકસાવવામાં આવે તો તે સારી સ્વાસ્થ્યવર્ધકની ટેવો છે. જે નાનપણથી જ પડી જાય છે તો જીવનભર ટકી રહે છે અને વ્યક્તિએ સ્વાસ્થ્યયુક્ત વર્તન કરે છે. આલમેડા કન્ટ્રી, કેલિફોર્નિયામાં સારી સ્વાસ્થ્ય વર્તન ટેવો માટે એક અભ્યાસ બેલોક અને બ્રેસલોવ દ્વારા 1972માં હાથ ધરવામાં આવ્યો હતો. તેને સૌથી મહત્વની 7 સ્વાસ્થ્ય ટેવો નીચે પ્રમાણે દર્શાવવામાં આવી છે. તો મિત્રો, પહેલું છે કે રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવી, ધૂમ્રપાન કરવું નહીં, સવારે દરરોજ નાસ્તો કરવો, 2 થી વધારે વખત આલ્કોહોલ દિવસમાં લેવો નહીં, કસરત નિયમિત કરવી, બપોર અને સાંજે ભોજન વચ્ચે કંઈ ખાવું નહીં, 10% વધારે વજન વધવું જોઈએ નહીં. ઉપરોક્ત વર્તન ટેવો જે વ્યક્તિઓ ધરાવતી હતી તેમના મૃત્યુદરમાં ખૂબ જ નીચો હતો. જેથી જ તેઓ જીવનમાં સ્વાસ્થ્ય જાળવવા માટે સારી સ્વાસ્થ્યવર્ધક વર્તનનો ટેવો પાડવી જોઈએ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ સૂત્રને અમલમાં મૂકવું જોઈએ જેથી બીમારી આવે જ નહીં. વ્યક્તિને પોતાનું વજન
વધે નહીં તે માટે દરરોજ 4 થી 5 કિલોમીટર ચાલવું જોઈએ. ટૂંકા અંતરે ચાલીને જવું, લિફ્ટનો ઉપયોગ, દાદર ચડીને જવું જોઈએ. ધૂમ્રપાન કરવું નહીં. ગુટખા, પાન મસાલા, ઠંડા પીણાની ટેવો જોઈએ નહીં. કેફી પીણાઓનું સેવન કરવું જોઈએ નહીં. જો આ બધી સાવચેતી રાખવામાં આવે તો સ્વાસ્થ્ય વર્તનની ટેવોને વિકસાવી શકાય છે. હવે મિત્રો જોઈએ કે સ્વાસ્થ્યવર્ધક વર્તનને અસર કરતા પરિબળો, એટલે કે કયા કયા પરિબળો એને અસર કરે છે. તો વસ્તી વિષયક પરિબળ. સ્વાસ્થ્યયુક્ત વર્તન પર કોઈપણ પ્રદેશ કે દેશમાં જન્મદર, મૃત્યુદર અને રોગના વિવિધ પરિબળોની અસર થાય છે. જ્યાં નિરક્ષરતા વધારે હોય છે, જન્મદર વધારે હોય છે, ગરીબીનું પ્રમાણ વધારે હોય છે, ત્યાં સ્વાસ્થ્ય વર્તન ઉપર અસર પડે છે. નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોય ત્યાં કુટુંબ નિયોજનથી લોકો સભાન હોતા નથી. તેથી જન્મદર વધારે હોય છે. સાથે સાથે મૃત્યુદર પણ વધારે હોય છે. કુટુંબમાં બાળકનું પ્રમાણ વધારે હોવાથી બધાને પોષણયુક્ત આહાર, આરોગ્ય વિષયક સુવિધાઓ, મધ્યમ વર્ગના પરિવારમાં કુટુંબ નિયોજન પ્રત્યે સભાનતાને લીધે કુટુંબનું કદ સીમિત હોય છે. તેથી તેનું યોગ્ય પોષણ, આરોગ્ય વિષયક સગવડો સાચવી શકાય છે. ઉંમર. સ્વાસ્થ્યયુક્ત વર્તનમાં વ્યક્તિની ઉંમર મહત્વનો ભાગ ભજવે છે. નાનપણમાં બાળક માતાપિતાના નિયંત્રણમાં હોય છે, તેથી માતાપિતાની દેખરેખ નીચે સ્વાસ્થ્યયુક્ત ટેવોનું ચુસ્તપણે પાલન કરે છે. પરંતુ બાળક જેમ મોટું થતું જાય છે, તેમાં પણ કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં માતાપિતાના નિયંત્રણો ઓછા થતા જાય છે અને ટેવો બગડે છે. એટલે કે મિત્રો આમાં એ બતાવ્યું છે કે આપણે સ્વાસ્થ્યવર્ધક વર્તન આપણે જે કરીએ છીએ એમાં કયા કયા પરિબળો અસર કરે છે. તો પહેલી વસ્તીની વિષયક પરિબળો આવી. પછી છે ઉંમર, કે જેમાં આપણે ઉંમર વધતા આપણું વર્તન પણ બદલાય છે અને સાથે સાથે આપણે આપણું સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખતા નથી. પછી છે મિત્રો એના મૂલ્યો. તો મૂલ્યોની અસર સ્વાસ્થ્યયુક્ત વર્તન પર પડે છે. અમુક સમાજમાં આલ્કોહોલને સામાજિક મૂલ્યોની વિરુદ્ધ માનવામાં આવે છે. ત્યાં લોકો આલ્કોહોલનું સેવન કરતા નથી. અમુક સમાજમાં માંસાહારને વર્જ માનવામાં આવે છે. એટલે કે એને મતલબ કે વર્જિત, એટલે કે એને ઉપયોગ નથી કરવામાં આવતો. તે લોકો શાકાહાર છે, તે માંસાહાર કરવામાં આવતો નથી. એ જ રીતે અમુક સામાજિક મૂલ્યો, સ્ત્રીઓ કસરત કરે તેને યોગ્ય માનવામાં આવતું નથી. તો અમુક સામાજિક મૂલ્યો કસરત સ્ત્રીઓ પણ કરે છે, તે તેમના સ્વાસ્થ્યની જાળવણી માટે સારી છે તેમ માનવામાં આવે છે. આ રીતે જીવન જીવવાની, ખોરાક, કસરત તેમજ અન્ય સ્વાસ્થ્યવર્ધક વર્તન સામાજિક મૂલ્યો મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી મિત્રો છે વ્યક્તિગત નિયંત્રણ. સ્વાસ્થ્ય વર્તનની ટેવોમાં વ્યક્તિગત નિયંત્રણો પણ મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિગત સંયમ સ્વાસ્થ્ય વર્તનમાં મહત્વનો ભાગ ભજવે છે. બહાર ન ખાવું, રાત્રે મોડે સુધી ન જાગતા, નિયમિત રાત્રે વહેલા સૂઈ જવું, વહેલા ઉઠવું, ધૂમ્રપાન ન કરવું વગેરે ટેવો જો વ્યક્તિને પોતાની જાત પર નિયંત્રણ રાખીને પાળે તો તે સ્વાસ્થ્ય જાળવી શકે છે. જ્યારે વ્યક્તિ પોતાની જાત પર નિયંત્રણ ન રાખે અને કોઈના આગ્રહથી ધૂમ્રપાન કરે કે પાન પરાગ જેવા મસાલાઓનું સેવન કરે છે, મદપાન કરે છે, તો તે પોતાનું સ્વાસ્થ્ય બગાડે છે. એટલે કે મિત્રો પોતાના ઉપર એનું નિયંત્રણ હોતું નથી. એટલે કે તમે પોતાની ઉપર કાબૂ રાખો તમારા સ્વાસ્થ્યને જાળવવા માટે, તો તમને તમારા સ્વાસ્થ્યનું સારી રીતે સાચવી શકો છો. ત્યાર પછી મિત્રો છે
સામાજિક અસરો એટલે કે વ્યક્તિ કયા સમાજમાં રહે છે તેના ઉપર તેના સ્વાસ્થ્યના વર્તનની ટેવો આધાર રાખે છે. જે સમાજમાં છૂટથી દારૂનું સેવન કરાતું હોય, તમાકુનું સેવન જો કુટુંબમાં કરાતું હોય તો ત્યાં કુટુંબના સભ્યોને તમાકુ, પાન પરાગ જેવી મસાલાની લત લાગે છે. સાથી કર્મચારીઓ, મિત્રો વગેરે જો કોઈ વ્યસન હોય તો તેનો પ્રભાવ પણ વ્યક્તિ પર પડે છે, જે સ્વાસ્થ્ય માટે ખતરો ઊભો કરે છે. એટલે કે મિત્રો, કેવા સમાજમાં તમે રહો છો. આપણા સમાજમાં આપણે જોઈએ છીએ કે અમુક એવા સમાજો છે જ્યાં લગ્નના સમયે કે બીજા કોઈ પ્રસંગે ધૂમ્રપાન થતું હોય છે. અત્યારે પણ આપણે જોઈએ છીએ. તો આવી જગ્યાએ જ્યાં ધૂમ્રપાનને બિલકુલ સામાન્ય ગણવામાં આવે છે, ત્યાં લોકોનું સ્વાસ્થ્ય અવારનવાર બગડતું હોય છે અને એ એમની આવકનો ઘણો મોટો સ્ત્રોત કે આવકનો મોટો ભાગ ફક્ત દવાખાનામાં જ ખર્ચ થતો હોય છે. તો મિત્રો, એક સામાજિક અસરો પણ ખૂબ જ મહત્ત્વની છે સ્વાસ્થ્યમાં. પછી ત્યારબાદ મિત્રો છે મનોભાર. આપણું શારીરિક સ્વાસ્થ્ય માત્ર શારીરિક બાબતો ઉપર જ આધારિત નથી. સ્વાસ્થ્ય માનસિક બાબતો પર પણ આધારિત છે. વ્યક્તિ જો મનોભાર, ક્રોધ, તણાવ, હતાશા વગેરેનો ભોગ ન બને તો તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. તેથી જે લોકો મનોભાર મુક્ત હોય તેમનું સ્વાસ્થ્ય વિધાયક હોય છે. મિત્રો, હવે નેક્સ્ટ છે વ્યક્તિગત લક્ષ્યો. વ્યક્તિગત ધ્યેયો પણ સ્વાસ્થ્યવર્ધક ટેવો વિકસાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો વ્યક્તિને ફિલ્મી ક્ષેત્રે કામ કરવાનું હોય તો તેને નિયમિત કસરત કરી, યોગ્ય પોષણયુક્ત અને ચરબીયુક્ત ખોરાક લઈ પોતાનું ફિગર જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આમ વ્યક્તિ પોતાનું લક્ષ્ય હાંસલ કરવા સુયોગ્ય સ્વાસ્થ્ય વર્તનની ટેવો પાડે છે. મિત્રો, વ્યક્તિગત લક્ષ્યો એટલે કે તમે એક નક્કી કરો છો કે તમારે સેનામાં ભરતી થવું છે, કે તમારે પોલીસમાં જવું છે, અથવા તો એવી કોઈ જોબ લેવી છે જ્યાં તમારે સ્વાસ્થ્યની ખૂબ જ જરૂર પડે છે. તો ત્યાં તમે તમારું સ્વાસ્થ્યને સારી રીતે સંભાળી રાખો છો. એવી જ રીતે આપણે જોઈએ છીએ કે ફિલ્મોમાં જે લોકોને ડ્રામાબાજીમાં કે ફિલ્મ ક્ષેત્રે જવું હોય તો ત્યાં આગળ તમારો ચહેરો, તમારું ફિગર એ ખૂબ જ મહત્ત્વનું છે. તો ત્યાં આગળ આપણે બોડીને ખૂબ જ મેન્ટેન કરવી પડતી હોય છે. એટલે કે સ્વાસ્થ્ય વર્ધકમાં આપણો એક આ મહત્ત્વનો મુદ્દો છે કે આપણા સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે આપણે વ્યક્તિગત લક્ષ્યો પણ હોવા જોઈએ. ત્યાર પછી મિત્રો એક બીજું પરિબળ છે, તે છે બોધાત્મક પરિબળ. બોધાત્મક ઘટકો પણ સ્વાસ્થ્યવર્ધકની ટેવો વિકસાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે બાબા રામદેવજી આસ્થા ચેનલ પર કોકા-કોલા, પેપ્સી જેવા ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે કઈ રીતે હાનિકારક છે તેની જાણકારી આપે છે. આ કાર્યક્રમ જોવાથી લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને છે અને સારું સ્વાસ્થ્ય જાળવવા કેવી રીતે કસરતોને વિકસાવવી તે માટે સજાગ બને છે. ત્યાર પછી મિત્રો છે પ્રત્યક્ષીકૃત લક્ષણો. જેમાં જોઈશું આપણે કે પ્રત્યક્ષીકૃત લક્ષણોને આધારે પણ વ્યક્તિ વર્તન સ્વાસ્થ્ય માટેની સારી ટેવો વિકસાવવાનો પ્રયત્ન કરે છે. તમાકુના સેવનથી વ્યક્તિને મુશ્કેલી સર્જાય તો તે તમાકુ છોડવાનો પ્રયત્ન કરશે. જેમ કે ખટાશ ખાવાથી પણ પગમાં સ્વતઃ જકડાઈ જાય છે, તો વ્યક્તિ બીજી વાર ખટાશ ખાવાથી દૂર રહેશે. તો મિત્રો, આ કેટલાક પરિબળો છે જે આપણા સ્વાસ્થ્યને સુધારવા માટે ખૂબ જ અને સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્ત્વના છે. તો મિત્રો, આશા રાખું છું કે તમે આ સમજ્યા હશો. મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ આનો બીજો પ્રશ્ન જે છે સ્વાસ્થ્યવર્ધક વર્તનમાં જે આ યુનિટનો બીજો પ્રશ્ન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો ત્યાર સુધી મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.